જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, FIBA સેમેસ્ટર 2, વિષય સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રમાં મુખ્ય પેપર 2 ભારતીય સમાજશાસ્ત્ર. તેમાં છેલ્લો પોઈન્ટ છે ભારતીય સામાજિક સંસ્થાનો પરિચય એકમ 1માં. એ આપણે અભ્યાસ કરીશું. એમાં આજે આપણે બીજો ભાગ એટલે કે 5મા પોઈન્ટથી જોશું. આર્થિક સંસ્થા તરીકે અર્થવ્યવસ્થાનો પરિચય. ખોરાક, પોશાક અને રક્ષણ માનવીની પાયાની આર્થિક ભૌતિક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો અને તેની સાથે સંબંધિત સાધનો અને ચીજવસ્તુઓ તથા સેવાઓનું ઉત્પાદન અને વિતરણ કરવાનું કાર્ય કરતી સંસ્થાને આર્થિક સંસ્થા કહેવાય. આર્થિક સંસ્થાનું મુખ્ય કાર્ય માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડતા માલ અને સેવાઓનું ઉત્પાદન કરવાનું તેમજ લોકોમાં તેની વહેંચણી કરવાનું અને માલના ઉત્પાદનમાં અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ પોશાક અને રહેઠાણની જરૂરિયાતોના ઉત્પાદનનો સમાવેશ થાય છે. ઉત્પાદનની સાથોસાથ લોકોમાં આ બધી વસ્તુઓ ઉપલબ્ધ બને તે માટે બજાર વિકસાવી તેનું વિતરણ કરવાનું કાર્ય આર્થિક સંસ્થા કરે છે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, રક્ષણ, ચીજવસ્તુઓની હેરફેર કરવા માટેના વાહન વ્યવહાર, સંચાર, મનોરંજન વગેરેને લગતા અનેકવિધ સાધનો અને સેવાઓનું ઉત્પાદન કરવાનું અને લોકોમાં તે પૂરી પાડવાનું કાર્ય આર્થિક સંસ્થા કરે છે. પ્રત્યેક સમાજે તેના અસ્તિત્વ, સાતત્ય અને વિકાસ માટે માલ અને સેવાઓનું ઉત્પાદન અને વહેંચણીનું કાર્ય કરવું અનિવાર્ય છે. અર્થવ્યવસ્થા એક સંસ્થા તરીકે પર્યાવરણમાંથી પૂરતા સાધનો મેળવીને સમાજમાં તેનું વિતરણ બજાર દ્વારા કરે છે. જમીન, મૂડી, મકાનો, કારખાના, સેવાઓ, નવી પેઢીમાં ઉત્પાદન અને વિતરણ સંબંધિત જ્ઞાન કૌશલ્ય કેળવવા, યાંત્રિક ભૂમિકાઓ શીખવવી અને તે માટે શ્રમ વિભાજન વગેરે આર્થિક સંસ્થા સાથે સંબંધ ધરાવે છે. ભારતમાં કૃષિ અને કૃષિ સંબંધિત વ્યવસાયો, ઉદ્યોગો અને સહકારી મંડળીઓ સ્વરૂપે આર્થિક સંસ્થાઓ વિકાસ પામે છે. આર્થિક સંસ્થાઓનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ આપી શકાય. એમાં પહેલું છે કૃષિ અને કૃષિ સંબંધિત વ્યવસાયો. કૃષિ અને કૃષિ સંબંધિત વ્યવસાયો ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. દેશમાં કુલ ઘરેલું ઉત્પાદનમાં તેનું પ્રદાન મહત્ત્વ ધરાવે છે. દેશની 65થી 70% વસ્તી જીવન નિર્વાહ માટે કૃષિ ઉપર આધાર રાખે છે. કૃષિ પાકોમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી, શણ વગેરેનો સમાવેશ થાય છે. બાગાયતી પાકોમાં શાકભાજી, ફળ, કંદ, મૂળ, ફૂલ, ઔષધિ, વનસ્પતિ, નાળિયેર, સોપારી, કાજુ, કોકો વગેરેનો સમાવેશ થાય છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થતંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વિશ્વમાં સૌથી વધુ પશુધન ભારતમાં છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ દૂધ અને દૂધની પેદાશો તથા ચરબી સ્વરૂપમાં ખોરાક પૂરો પાડે છે. મરઘા ઉછેર પશુપાલન ઉત્પાદન વ્યવસ્થાનો અંતર્ગત ભાગ છે, પણ હવે તે વ્યવસ્થિત અલગ વ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે અને મોટા પાયે ઈંડા ઉત્પાદન કરે છે. માછીમારી ઉદ્યોગમાં ઉત્પાદન કરતાં વધતી જાય છે. ભારતમાં કૃષિ અને કૃષિ સંબંધિત વ્યવસાયોનું પરંપરાગત સ્વરૂપ નિર્વાહલક્ષી હતું, પરંતુ હવે તે બજારલક્ષી, વેપારલક્ષી અને નફાલક્ષી બન્યું છે. કૃષિ, પશુપાલન, પશુ ચિકિત્સા, બાગાયત, માછીમારી, મરઘા ઉછેર સંબંધિત તાલીમ અને શિક્ષણ ઉપલબ્ધ બન્યા છે. કૃષિ એન્જિનિયરિંગથી કૃષિ કાર્ય વૈજ્ઞાનિક ઢબે થવા લાગ્યું છે. કૃષિ પેદાશોના વેચાણ માટે કાયદા દ્વારા સંગઠિત કૃષિ બજારનું માળખું નિર્માણ પામ્યું છે. ભારતમાં 7,000થી વધુ કૃષિ બજારો છે. 27,000થી વધુ ગ્રામીણ સામયિક બજારો એટલે કે અમુક દિવસોના અંતરે ભરાતા બજારો છે. આમાંની 15% જેટલી બજારો કાનૂની ધોરણો અનુસાર કાર્ય કરે છે, પરંતુ સામાન્ય રીતે ગ્રામીણ બજારો અને ખાસ કરીને આદિવાસી બજારો વિકાસ કક્ષાની બહાર સેવા પામી છે. કૃષિ અને કૃષિ સંબંધિત વ્યવસાયો લોકોની ખોરાક, પોશાક અને રક્ષણની જરૂરિયાતો પૂરી પાડવામાં ફાળો આપે છે. બીજું છે ઉદ્યોગો. ભારતમાં જાહેર અને ખાનગી એમ 2 પ્રકારના ઔદ્યોગિક સાહસો છે. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે સરકારે જાહેર સાહસો સ્થાપ્યા અને ઝડપી ઉદ્યોગીકરણ માટે પાયાના અને મોટા ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂક્યો છે. બીજી બાજુ ખાનગી સાહસોને નિયંત્રિત કરવાની નીતિ અપનાવી, પરંતુ 1991થી ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિ અપનાવી અને
ખાનગી ઉદ્યોગો પરના નિયંત્રણો હળવા કર્યા. 2008થી મોટાભાગની ચીજવસ્તુના ઉત્પાદન માટે ઔદ્યોગિક લાયસન્સ લેવાની આવશ્યકતા દૂર કરવામાં આવી છે. હવે માત્ર સલામતી, વ્યૂહ અને પર્યાવરણના જતનના હેતુથી માત્ર 5 ઉદ્યોગોમાં લાયસન્સ લેવું જરૂરી છે. નવી ઔદ્યોગિક નીતિના અમલ સાથે ભારતે ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ અપનાવી છે અને ભારતે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રવેશ કર્યો છે. નવી ટેકનોલોજી પોલિસીએ વૈશ્વિકીકરણની પ્રક્રિયાનો વ્યાપ વિસ્તાર વધાર્યો છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ થવા લાગ્યું છે. ઉદ્યોગો અને શિક્ષણનું ખાનગીકરણ થવા લાગ્યું છે. બેન્કિંગ સિસ્ટમમાં સુધારણા કરવામાં આવી છે. આથી ભારતનો વેપાર વાણિજ્ય વિશ્વ સ્તરે વિસ્તરણ પામવા લાગ્યો છે અને વેપાર વાણિજ્યનું વિસ્તરણ થવા લાગ્યું છે. સંચારનું યાંત્રિકીકરણ અને આધુનિકીકરણ, શિપિંગનો વિકાસ, વિમાની સેવાઓનો વિકાસ વગેરે દ્વારા વૈશ્વિકીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આથી ભારતના ગામડા, કસ્બા, નગરો અને શહેરોની અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થાનું અંગ બની રહી છે. ભારતની કૃષિ પેદાશો, બાગાયતી પેદાશો, ડેરી ઉદ્યોગની પેદાશો તેમજ ઘણી ઔદ્યોગિક પેદાશોની નિકાસ થાય છે. ભારતમાં 418 લાખથી વધુ આર્થિક સંસ્થાઓ છે. દેશમાં 13,06,000થી વધુ કારખાના કાર્યરત છે. ભારતમાં મોટા, મધ્યમ, નાના અને લઘુ એમ વિભિન્ન કક્ષાના ઉદ્યોગો છે. તેમાં લઘુ અને નાના સાહસો 105 લાખથી વધુ છે. લઘુ અને નાના સાહસોને આર્થિક વિકાસ અને સમન્વયી વિકાસના ચાલક બળ તરીકે ગણવામાં આવે છે. ભારતમાં અનેકવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા અને તેને લગતી મશીનરી બનાવતા ઉદ્યોગો વિકસ્યા છે. કાપડ, વીજળી, સ્ટીલ, ખાતર, હસ્તકળા કારીગરી, સંચાર, પેટ્રોલિયમ, પ્લાસ્ટિક, પ્રદૂષણ નિયંત્રણ સાધનો, ઘર વપરાશની ચીજવસ્તુઓ અને ઉપકરણો, વાહન, કાગળ, બાંધકામ, મનોરંજન વગેરેની લગતા વિવિધ ઉદ્યોગો વિકસ્યા છે. આ બધા ઉદ્યોગો લોકોની આર્થિક ભૌતિક જરૂરિયાતો પૂરી પાડે છે. વિવિધ ઉદ્યોગો માટે આવશ્યક શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય કેળવતી સંસ્થાઓ વિકાસ પામી છે. તેમજ ઉત્પાદિત ચીજવસ્તુઓના બજાર વિકસ્યા છે. ઉદ્યોગોને ધિરાણ મળે તે માટેની બેન્કો વિકસી છે અને માલ પરિવહન માટે ભૂમિમાર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગો તથા સાધનોનો વિકાસ થયો છે. એના પછી આવે છે સહકારી મંડળીઓ. સહકારી મંડળી એ સહકારી પ્રવૃત્તિ દ્વારા ચાલતી આર્થિક સંસ્થા છે. સહકારી મંડળી લોકશાહી ઢબે કાયદા અનુસાર સંચાલિત થતી આર્થિક સંસ્થા છે. આર્થિક સંસ્થા તરીકે સહકારી મંડળી ઉત્પાદન, ધિરાણ, ખરીદી, વેચાણના આર્થિક ઉદ્દેશ્યો ધરાવે છે. ભારતમાં સહકારી મંડળીઓને આયોજિત આર્થિક વિકાસના વ્યૂહ તરીકે ગણવામાં આવી છે. ઉત્પાદન, કૃષિ, ધિરાણ, સેવા, રહેઠાણ, ખરીદ, વેચાણ સંબંધી સહકારી મંડળીઓ ઉપરાંત સહકારી બેન્કો સ્વરૂપે સરકારના પાયા પર આર્થિક સંસ્થાઓ વિકસી છે. ભારતમાં અંદાજે 3.5 લાખ જેટલી સહકારી મંડળીઓ છે. ભારતમાં ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાની સહકારી મંડળીઓ છે. આ મંડળીઓ કૃષિ ઉત્પાદન, વેચાણ અને ધિરાણ સંબંધી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ક્રિભડો, ઇફકો જેવી વિશાળ રાષ્ટ્રીય કક્ષાની સહકારી મંડળીઓ છે. અમૂલ જેવી દૂધ મંડળી રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને લીધે સરકારી મંડળીઓ આજે ત્રિભેટે આવીને ઊભી છે. આ સંસ્થાઓ નાણાકીય તંગી, વહીવટ, સંચાલન, અકાર્યદક્ષતા અને અસ્તિત્વની સમસ્યાઓથી ગ્રસ્ત બની છે. સહકારી મંડળીઓમાં ભાવિ માટે તેમાં સુધારણા જરૂરી બન્યા હોવાનું માનવામાં આવે છે. આથી સરકારે સહકારી મંડળીઓ અંગેની રાષ્ટ્રીય નીતિ ઘડી છે. આ નીતિનો હેતુ સરકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ સુગમ બનાવવાનો છે. આ નીતિમાં સહકારી મંડળીઓને આવશ્યક ટેકો, પ્રોત્સાહન અને સહાય આપવાની જોગવાઈ છે. તેમજ તે સ્વાયત્ત, સ્વનિર્ભર અને લોકશાહી સંચાલન સાથે જવાબદાર સંસ્થા તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. છઠ્ઠો પોઈન્ટ છે શિક્ષણ સંસ્થાનો પરિચય. શિક્ષણ સમાજની એક પાયાની સામાજિક સંસ્થા છે. શિક્ષણ સામાજિક આંતરક્રિયાની એક પ્રક્રિયા છે. તેમાં શીખનાર અને શીખવનાર એમ બે પક્ષો સંકળાયેલા છે. આ આંતરક્રિયાનો મુખ્ય હેતુ વ્યક્તિત્વના
પૂર્વ વિકાસનો છે. શીખવનાર સમાજના હેતુઓ અને મૂલ્યોના સંદર્ભમાં શીખનારને સમાજના સભાન સભ્ય તરીકે તૈયાર કરે છે. આમ શિક્ષણ શીખવનારના વ્યક્તિત્વને સામાજિક બનાવવાની સાથે સાથે વ્યક્તિગત કક્ષાએ જીવાતા જીવનનો બૌદ્ધિક પાયો નાખે છે. તે જ્ઞાન પ્રદાન કરતી એક તર્ક અને નિર્ણય શક્તિ વિકસાવતી પ્રક્રિયા છે. ભારતમાં લઘુત્તમ અધ્યયન કક્ષાની વિભાવનાને અનુલક્ષીને શિક્ષણની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે. ઉચ્ચતર અને બહેતર જીવન માટે માનવ શક્તિના વિકાસની પ્રક્રિયા એટલે શિક્ષણ. નવી પેઢીમાં કૌશલ્ય કેળવવા, હકીકતલક્ષી જ્ઞાન આપવું, મૂળભૂત મૂલ્યોનું સિંચન કરવું તેમજ સર્જનાત્મકતા કેળવી એ શિક્ષણના મુખ્ય હેતુ છે. આ હેતુઓને અનુલક્ષીને શિક્ષણ નવી પેઢીનું સમાજીકરણ કરવાનું કાર્ય કરે છે. તે સામાજિક ગતિશીલતામાં સહાયક બને છે. શિક્ષણ સામાજિક પરિવર્તનના એક સાધન તરીકે કાર્ય કરે છે. શિક્ષણ આર્થિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. શિક્ષણ વ્યક્તિત્વના ઘડતર અને વિકાસનું કાર્ય કરે છે. શિક્ષણ નવી પેઢીમાં મૂલ્ય પ્રતિબદ્ધતાને દ્રઢ કરશે અને સમાજમાં પ્રવર્તતી ચારિત્ર્ય અને મૂલ્યોની કટોકટીની સ્થિતિ સુધારવામાં સહાયકરૂપ બનશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. શિક્ષણથી સામાજિક નિયંત્રણનું તથા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થાય છે. શિક્ષણનું એક અતિ મહત્વનું કાર્ય વ્યક્તિમાં સર્જનાત્મકતા વિકસાવવાનું છે. જ્ઞાનનું સર્જન કરવું તે શિક્ષણનું અગત્યનું કાર્ય છે. શિક્ષણને પ્રકાશનું મૂળ અને જ્ઞાનને માણસનું ત્રીજું નેત્ર ગણવામાં આવ્યું છે. આધુનિક યુગ જ્ઞાન યુગ છે. આથી શિક્ષણ વ્યવસ્થામાં જ્ઞાન સર્જન કરવા ઉપર ભાર મુકાયો છે. ઘટનાના વિભિન્ન તત્વો વચ્ચેના કાર્ય-કારણ સંબંધ સ્પષ્ટ કરવો એ વૈજ્ઞાનિક જ્ઞાનનું આગવું લક્ષ્ય છે. 21મી સદીમાં એક નવો સમાજ ઉદ્ભવી રહ્યો છે જેમાં જ્ઞાન મુખ્ય સંસાધન છે. ભારતના બંધારણમાં રાજ્યનીતિમાં માર્ગદર્શન સિદ્ધાંતોમાં તમામ બાળકોને તેમની 14 વર્ષની વય પૂરી થયા ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવાનો રાજ્ય પ્રબંધ કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. 2002માં બંધારણીય સુધારણાથી 6 થી 14 વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ એક મૂળભૂત અધિકાર બન્યો છે અને આવું શિક્ષણ પૂરું પાડવા રાજ્યએ જોગવાઈ કરવાનું સૂચવાયું છે. આ ઉપરાંત 6 થી 14 વર્ષની વચ્ચેની વયના બાળકોને શિક્ષણ માટેની તક પૂરી પાડવી તે મા બાપે કે વાલીની ફરજ ગણવામાં આવે છે. આ બધી જોગવાઈઓને અનુલક્ષીને રાજ્યોએ લીધેલા પગલાં પ્રાથમિક શિક્ષણને વેગ આપે છે. ભારતની શિક્ષણ અંગેની રાષ્ટ્રીય નીતિમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રૌઢ શિક્ષણ અભિયાન ચલાવવાનું સૂચવાયું છે. આ રાષ્ટ્રીય નીતિને અનુલક્ષીને ભારતના શિક્ષણ વિકાસના વિભિન્ન કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવા કાર્યક્રમોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને સાક્ષરતા અભિયાન, જન શિક્ષણ સંસ્થા, નવોદય વિદ્યાલયો, કેન્દ્રીય વિદ્યાલયો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ, ટીચર એજ્યુકેશન સ્કીમ, શાળામાં ગુણવત્તા સુધારણા સ્કીમ, મહિલા સામખ્ય યોજના વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષણ વિકાસ સંબંધિત વિભિન્ન સંસ્થાઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનિકલ એજ્યુકેશનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિભિન્ન સ્વાયત્ત સંશોધન સંગઠનો નવા જ્ઞાનનું સર્જન કરવામાં, વિજ્ઞાનોનો વિકાસ સાધવા તેમજ બૌદ્ધિક સંપત્તિનું સર્જન કરવામાં ફાળો આપે છે. શિક્ષણ વિકાસ માટેના પ્રયાસોના પરિણામે શિક્ષણ માટે લોકોની આકાંક્ષા અને માંગ વધતી રહી છે, જેને પહોંચી વળવા પૂર્વ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉત્તરોત્તર વધતી જાય છે. આથી આ વિભિન્ન સ્તરના શિક્ષણનો વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. આ ઉપરાંત શિક્ષણ વિકાસમાં ઓપન યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની નીતિના અમલને લીધે દેશમાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, ફાર્મસી, તબીબી, કૃષિ વિજ્ઞાન, ડેરી, પશુપાલન, પશુ સંવર્ધન, વન સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ થયો છે. ટેકનિકલ એજ્યુકેશન દેશમાં સામાજિક અને આર્થિક રૂપાંતરનું મુખ્ય માધ્યમ અને માનવ સંસાધન વિકાસનું એક અગત્યનું ઘટક છે. બૌદ્ધિક અને ભૌતિક સંપત્તિમાં સર્જનમાં તે મહત્વનો ફાળો આપે છે. શિક્ષણ વિકાસને લીધે
ભારતમાં સાક્ષરતા દરમાં વૃદ્ધિ થઈ છે, સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ થઈ છે, વંચિત સમૂહોમાં શૈક્ષણિક તકોમાં વૃદ્ધિ થઈ છે અને તેઓનું સશક્તિકરણ થવા લાગ્યું છે. સામાજિક ગતિશીલતામાં અને જીવનની ગુણવત્તામાં સુધારો થતો જાય છે. વિભિન્ન સામાજિક સંસ્થાઓમાં પરિવર્તનો આવ્યા છે અને શહેરીકરણને વેગ મળ્યો છે. ગ્રામીણ સમાજમાં પરિવર્તનો ઝડપી બન્યા છે. શૈક્ષણિક સ્તરીકરણ અને વ્યવસાયિક વિભેદન થવા પામ્યો છે. કૃષિ શિક્ષણમાં વિકાસે હરિયાળી ક્રાંતિ સર્જવાના અને ડેરી અને પશુ સંવર્ધન, પશુ ચિકિત્સા શિક્ષણના વિકાસે શ્વેત ક્રાંતિમાં ફાળો આપ્યો છે. શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગો, વેપાર, વાણિજ્ય, ધંધા અને વ્યવસાયો માટે આવશ્યક કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ અને તજજ્ઞો પૂરા પાડે છે. ભારતમાં શિક્ષણનો વિકાસ થયો હોવા છતાં શિક્ષિત ભારતનું નિર્માણ કરવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. વળી શિક્ષણનું ખાનગીકરણ થવાની સાથે શિક્ષણ વધુને વધુ મોંઘું બની રહ્યું છે. આથી સામાન્ય કુટુંબો માટે તેમના સંતાનોને ગુણવત્તાપૂર્ણ અને પર્યાપ્ત શિક્ષણ પૂરું પાડવાનું મુશ્કેલ બની રહ્યું છે. 7મો પોઈન્ટ છે એક સામાજિક સંસ્થા તરીકે રાજ્યનો પરિચય. રાજ્ય સમાજનું એક મહામંડળ હોવાની સાથોસાથ તેના કાર્યોની દ્રષ્ટિએ જોતા તે એક વ્યાપક અને સર્વગ્રાહી સામાજિક સંસ્થા પણ છે. તેમાં શાસક શાસિત સંબંધોની ઢબ રહેલી છે. રાજ્ય નિયમોની બનેલી એક સંસ્થા છે. શાસિતો નાગરિક તરીકેનો દરજ્જો અને ભૂમિકા ધરાવે છે. રાજ્ય નિયમો બંધારણ ઉપર રચાયેલા છે. આ નિયમો અનુસાર સરકારની રચના થાય છે. સરકાર વાસ્તવિક સત્તા ભોગવતું વહીવટતંત્ર છે. રાજ્ય તેના નાગરિકો ઉપર સર્વોપરી સત્તા ભોગવે છે. સમાજની બધી સંસ્થાઓ ઉપર રાજ્યનું નિયંત્રણ રહે છે. રાજ્ય સામાજિક નિયંત્રણની સર્વોપરી સંસ્થા છે. તેમાં સમાજના બંધારણીય નિયમો અને મૂલ્યોના અનુરૂપ ઇચ્છિત સામાજિક પરિવર્તન નિપજાવતી અગત્યની સર્વોપરી અને સર્વગ્રાહી સંસ્થા છે. ભારત જેવા લોકશાહી સમાજમાં નાગરિકો પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના બનેલા ધારાતંત્રો સત્તા ભોગવે છે. કાયદો અને વ્યવસ્થાની જાણકારી તથા આંતરિક અને બાહ્ય દુશ્મનોથી નાગરિકોનું રક્ષણ કરવું તે રાજ્યના મુખ્ય કાર્યો છે. રાજ્યના આ પાયાના કાર્યો છે. ભારતના બંધારણમાં ભારતને એક કલ્યાણ રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. કલ્યાણ રાજ્ય તરીકે બંધારણના સમાનતા, સ્વાતંત્ર્ય અને ન્યાયના મૂલ્યોને અનુલક્ષીને સરકાર દ્વારા સમાજના નબળા અને વંચિત સમૂહોનું વંચિતપણું દૂર કરવાના અને તેઓનું સશક્તિકરણ કરવાના વિભિન્ન કાર્યો કરે છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું છે. બંધારણ અનુસાર ભારત રાજ્યનો સંઘ છે અને ભારતમાં સાર્વભૌમત્વ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તેમાં સરકારની સંસદીય વ્યવસ્થા પરિભાષિત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારત 35 રાજ્યોનો બનેલો સંઘ છે. ભારતનું બંધારણ બધા નાગરિકોને વ્યક્તિગત અને સામૂહિક રીતે કેટલાક મૂળભૂત સ્વતંત્રતા આપે છે અને મૂળભૂત અધિકારો તરીકે તેની ખાતરી આપે છે. તેમાં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો પણ નક્કી કરવામાં આવી છે. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર ભારત એક કલ્યાણ રાજ્ય છે. ભારતનું રાજ્યતંત્ર સંઘ સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારનું બનેલું છે. સંઘ સરકારની કારોબારી રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનના નેતૃત્વવાળા પ્રધાનમંડળની બનેલી છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. તેમના હોદ્દાની મુદત 5 વર્ષની છે. તેઓ સામાન્ય સત્તાઓ તેમજ કટોકટીની સત્તાઓ ધરાવે છે. ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના પ્રમુખ છે. સંસદીય સરકારમાં વડાપ્રધાન ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વડાપ્રધાન પ્રધાનમંડળની રચના, સંચાલન અને વિસર્જન કરવાની સત્તા ધરાવે છે. તેઓ કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ સંસદના નેતા અને રાષ્ટ્રના સુકાની છે. રાષ્ટ્રપતિના નામે કારોબારી તંત્ર ચાલે છે અને પ્રધાનમંડળના વડાપ્રધાન છે. વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને સહાય અને સલાહ આપે છે. રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વડા તરીકે કાર્ય કરે છે. સંઘની ધારાસભા સંસદ તરીકે ઓળખાય છે. તેમાં રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. સંસદીય લોકશાહી તરીકે ભારતની સંસદ વહીવટી, કાનૂની, નાણાકીય, ન્યાય વિષયક, બંધારણીય, ચૂંટણી વિષયક તેમજ બજેટ મંજૂર કરવાની સત્તા ધરાવે છે. સંસદ કાયદા ઘડી શકે છે અને બંધારણમાં સુધારા કરી શકે છે. ઇન્ડિયા 2013 અનુસાર સંસદે 94 બંધારણીય સુધારા કર્યા છે અને તે અનુસાર બંધારણીય કાયદા બન્યા છે. રાજ્યોમાં રાજ્ય સરકારની કારોબારી ગવર્નર અને મુખ્યમંત્રીના નેતૃત્વવાળા મંત્રીમંડળમાં બનેલી છે. રાજ્યના ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા 5 વર્ષની મુદત માટે થાય છે. રાજ્યની કારોબારી સત્તા ગવર્નર ધરાવે છે.
મુખ્યમંત્રીના વડપણવાળી મંત્રી પરિષદ ગવર્નરને તેમના કાર્યો કરવામાં સહાય કરે છે અને સલાહ આપે છે. ગવર્નર મુખ્યમંત્રીની નિમણૂક કરે છે અને મુખ્યમંત્રીની સલાહ મુજબ તેઓ બીજા મંત્રીઓની નિમણૂક કરે છે. મંત્રી પરિષદ રાજ્યની વિધાનસભાને સામૂહિક રીતે જવાબદારી દરેક રાજ્ય માટે તેમની એક ધારાસભા હોય છે. આ ધારાસભા ગવર્નર અને એક કે બે ગૃહોની બનેલી છે. આ બંને ગૃહો વિધાન પરિષદ અને વિધાનસભા તરીકે ઓળખાય છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં એક ગૃહ છે જેને વિધાનસભા કહેવામાં આવે છે. વિધાનસભાના સભ્યો રાજ્યમાંથી પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાયેલા હોય છે. વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે અને તેને બરખાસ્ત કરી શકે છે. રાજ્યની વિધાનસભા બંધારણમાં નક્કી થયેલા કેટલાક વિષયો પર કાયદા ઘડી શકે છે અને તે કેટલાક નાણાકીય સત્તાઓ ધરાવે છે. સ્થાનિક સરકાર ભારતમાં રાજ્યતંત્રનું ત્રીજું મહત્વનું અંગ છે. સ્થાનિક સરકારના ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. ભારતમાં ગ્રામીણ અને નગર સમુદાયના સ્થાનિક લોકો લોકશાહી ઢબે ચૂંટણી પોતાના પ્રતિનિધિત્વ દ્વારા પોતાના માટે પોતાનું શાસન ચલાવે છે. તેને સ્થાનિક સરકાર કહેવાય છે. આ સ્થાનિક સરકારોને પોતપોતાના ક્ષેત્રમાં કાનૂની જોગવાઈ મુજબના વિભિન્ન કાર્યો કરવાના હોય છે. સ્થાનિક સરકારોને બંધારણ અને કાનૂન દ્વારા તેમના સ્થાનિક વિસ્તારમાં કાર્યો, જવાબદારીઓ અને ફરજો બજાવવા માટે સત્તા આપવામાં આવી છે. ભારતના એક કલ્યાણ રાજ્ય છે. તે દેશના લોકોના અને ખાસ કરીને સમાજના નબળા વિભાગોના કલ્યાણ અને વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. ભારતમાં સામાજિક કલ્યાણ એટલે લોકોને અને તેના ખાસ કરીને સમાજના નબળા તથા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વંચિત સમૂહોને તેમની શારીરિક, આર્થિક, ભૌતિક, સામાજિક, રાજકીય વગેરે નબળાઈઓ અને વંચિતપણું દૂર થાય તેમજ તેઓ સબળ વર્ગના લોકોની સમકક્ષ બનવા શક્તિમાન બની શકે તેવી સેવાઓ, સુવિધાઓ, અધિકારો અને સહાય પૂરી પાડવી. નાગરિકો તેમને મળેલા અધિકારો ભોગવવા શક્તિમાન બની શકે, તેમને અધિકારોના ભોગવટામાં નડતા અવરોધો દૂર કરવા શક્તિમાન બની શકે તેમજ સામાજિક અને આર્થિક રીતે શક્તિમાન બનવાના આવશ્યક સેવાઓ પૂરી પાડવી એટલે સામાજિક કલ્યાણ. ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલ્યાણ રાજ્યના ધ્યેયો રજૂ થાય છે. તેમાં લોકકલ્યાણની વૃત્તિ થાય છે તેવી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરવું તે મુખ્ય ધ્યેય છે. આ ધ્યેય અને તેની સાથે સંલગ્ન અન્ય ધ્યેયોની પ્રાપ્તિ માટે કલ્યાણ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.